હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજથી તો નવરાત્રિ ચાલુ થઈ છે. બધાને નવરાત્રિની શુભકામનાઓ. વાગી ગયા 6:45. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે નવરાત્રિના પાર્વણ પર્વની શરૂઆત છે. માતાજીની આરાધનાની, ભક્તિની સૌને અમારા વતી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને સુપ્રભાત. અને આપણે જવાનું છે ઓફિસ. તૈયાર થઈ ગયા છીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ચા બનાવો. આ બધાને કીડા કાઢીને રાખ્યા તો કીડા ખાઈને જઈશું સ્કૂલ. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો મિત્રો 11:43 થઈ છે. આપણે આટલા વાગે ઓફિસે આવી ગયા. હજી આ તો મોટું ધોઈને ફ્રેશ નહીં થયા, પણ એક કામ કરવાનું હતું. એ કામ બાકી છે એટલે એના માટે સામાન લાવ્યા છીએ. એટલે પહેલાં રસોડામાં જઈ લઈએ. રસોડામાં તો અહીંયા હજુ તો કોઈ શરૂઆત નહીં થઈ. હવે શરૂઆત કરે છે. અને આપણે એક નળ કાલ બટકાઈ ગયો હતો. નળ બટકાઈ ગયો હતો એટલે એને રિપેર કરવાનો હતો. એટલે તમને બતાવું કે નળનું રિપેરિંગ ફિટિંગ કરવાનું છે. એટલે એના માટે સામાન લાવી દીધો છે અને નવો નળ એક નાખી દઈએ. એટલા માટે સિન્ટેક્સ ખાલી કરવાનું છે. એટલે સિન્ટેક્સ ખાલી કરવા માટે અહીંયા જો પાણી ચાલુ કરી દીધું. એટલે સિન્ટેક્સમાં થોડું પાણી છે, 2-3 ડોઝ. એ ખાલી થઈ જાય એટલે આપણે નવો નળ લગાવી દઈએ. બરાબર? તો એ નવો નળ લગાવી પછી આપણે તમને બતાવીશું. આપણે જાતે જ કરી નાખીશું. 2 જગ્યાએ પાણી ચાલુ કરી દીધું આપણે. એટલે 2-4 ડોઝ પાણી છે. સિન્ટેક્સ ખાલી થાય એટલે સિન્ટેક્સ જોઈ જાય અને નળનું કામ પણ પાણી બંધ થઈ જાય એટલે નળનું કામ કરતાં પણ આપણને ફાવે. બરાબર ને? તો તમે પેલી ડોલ ભરી જાય એટલે જોઈ લો, બંધ કરો નળ. બરાબર? અને બીજું ભરવાનું તો ભરી લે, પેલું પાણી ખાલી કરી. બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. મળીએ આગળ. મિત્રો વાગી ગયા છે 12:35. આપણે ઘેર ક્યારના આવી ગયા હતા, પણ પહેલાં તમને વાત કરી હતી કે ભાઈ નળ એક બટકાઈ ગયો છે. એટલે નળ બટકાઈ ગયેલા નળને આપણે હાલ કમ્પ્લીટ કરી હાથ પગ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. તમને રસોડામાં બતાવું અને પછી આપણે જ્યાં નળ ફિટિંગ કર્યું છે એ નળ બતાવી દઉં. ચલો રસોડામાં આપણે આવી ગયા છે. રસોડામાં તો રસોડામાં આવી ગયા છીએ આપણે. અને આજે નવરાત્રિ છે અને સોમવાર છે એટલે અમને ઉપવાસ કર્યો છે. એટલે કૃપાને અને એની મમ્મીને બેને જમવાનું નહીં, આપણે એકલાને જમવાનું છે. તો શું બનાવ્યું છે? ચલો આપણા માટે રોટલી બની ગઈ છે. અહીંયા બની ગયું છે ટમેટાં અને લાલ મરચાં અને લાલ મરચાં ટમેટાં. બરાબર? શાક છે એટલે આપણે એકલા માટે જમવાનું છે એટલે બનાવી દીધું છે. હવે જો આપણે આજ ગોલ્ડ મળી નહીં એટલે આપણે સાગરની થેલી લાવ્યા છે 2 અને એક લાવ્યા છે છાસની થેલી. બરાબર? રોટલી બોટલી થઈ ગઈ છે. આપણા તૈયાર થઈ ગયા. બરાબર? તો હવે કંઈ વાંધો નહીં. તો આપણે ચલો હું તમને પેલો રિપેર કર્યું બતાવી દઉં. કામ છે પ્લમ્બર પોતે કરશે એટલે આપણે આ રહ્યું કામ કરી નાખ્યું હાલ કમ્પ્લીટ. અને પછી હાથ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. બરાબર છે? તો બેન હજી આયા નહીં. કૃપાબેન આવશે એટલે એમને ફરાળ કરવાની છે ને આપણે જમવાનું. પણ આપણે એમની રાહ જોઈશું નહીં. આપણે શાક રોટલી ખાઈ લઈએ અને પછી મળીશું બ્લોગમાં આગળ. તો બ્લોગમાં બન્યા રહેજો. 1:15 થઈ ગયો અને મારા મમ્મીનો ઉપવાસ. તો ફરાળ કરીશું. કેળાને સીતાફળ અને આ બાજુ દૂધ. તો સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ અને આ બાજુ પપ્પા ખાઈને બેઠા. ખાધું તે એવું ખાધું ને. હું ખાધું તું? લાલ મરચા ટમેટાનું સબ્જી અને રોટલી અને છાશ. પણ હું પણ વધારે ખવાઈ ગયું. તો ચલો મળીએ આગળ. તો 6:30 થયા અને હવે જમવાનું બનાવવાની તૈયારી થાય. એક આ બધું મૂક્યું આ બાજુમાં ખીચડી મૂકી અને દૂધી સોલીને રાખી એટલે દૂધીનું શાક બનશે આજે. રોટલો બનાવું? બને
રોટલો જ બનાવી, મારે હવે રોટલી નહીં ખાવ. હા એક રોટલાનો લોચો બનાવી દો. જે બનાવું ખીચડી ને ખીર બનાવતું રોટી પછી નાઈ લો પછી દિવાબત્તી કરી દઈએ ને પપ્પા નાખતા અને હું એ લઈને આવી ફૂલ હાથ. ફૂલના કેટલા બધા ભાવ થઈ ગયા. જબર. અમે હમણાં ગણપતિ મંદિર કીધું ને 50 રૂપિયાનો હાર જ આલે તેટલું આટલું જ. હે હું તો 40 માં આવી. પણ એ મંદિર હતું એ કઈ એટલે ભાવ લે ને. મને તો 40 એ વધારે લાગ્યા. મેં તો ઓછા કરવાનું કીધું પણ ના કર્યા. પછી પપ્પાએ 100 રૂપિયા આપ્યા. હા તે હું કહું ફૂલ આરામજો તે 50 નો અને છૂટા ફૂલ લે તો એ બધી 25 રૂપિયા ઉપર દેવડા હતા. પછી આરામ લે તે બે લાઈ મૂકી દે ફ્રીજમાં. મૂકી દે, થોડો ફીટ કરીને મૂકજે એટલે ફ્રેશ રહે. તો હજુ પપ્પા આવે નહીં. પપ્પાના આવવામાં થશે થોડું મોડું, તો મળીએ પપ્પા આવે. તો 7:45 થઈ ગયા અને પપ્પા આવ્યા ઓફિસથી પણ બહાર ઊભા. અને આ બાજુમાં પૂજાની તૈયારી કરીએ, ખીર બનાવીએ પ્રસાદીમાં અને હાર આ બાજુમાં. તો મમ્મી તૈયારી કરો, પૂજા કરી લઈશું, પછી બેસીશું જમવા. અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. ઓમ જયો જયો માં જગદંબે. પૂજા કરી લીધી અને પ્રસાદી ચડાવી દીધી. અને આ કોડિયા લીધા મમ્મીએ. કોડિયાવાળા અમારા આવે ને નહીં, હું પેલું શું કહેવાય શક્કરના કોડિયા લઈને આવે. તો કોડિયા લીધા. દર વખતે આવે એટલે દર વખતે લઈ લઈએ ને. પપ્પાએ આયા તો 8 વાગી ગયા. જમવાનું લાવી દીધું ને તૈયાર થઈ ગયું જમવાનું. દૂધીનું શાક, બપોરનું શાક અને મમ્મી પ્રસાદીથી થોડી થોડી ચડાયેલી હોય એમાંથી. હા, માતાજીને આપણે ખીરનો પ્રસાદ ધર્યો, બરાબર. 9 દિવસ આપણે માતાજીના આરતી બાતી કરીશું, પ્રસાદ ચડાવીશું. જે મળે પ્રસાદ આપણે ચડાવીશું અને 9 દિવસ પવિત્ર વાતાવરણમાં એન્જોય કરીશું. બરાબર. ના જઈએ ના જઈએ 2 નંબરની વસ્તુ, બરાબર છે. બાકી ઘેર તો અમે લાઈવ ગરબાને બધું જોઈશું, નહીં જઈએ તો અને જઈશું તો તમે લોકો પણ એન્જોય કરો. નવરાત્રિ ખૂબ માતાજીની સેવા પૂજા કરો, આરતી કરો, પ્રતિષ્ઠા કરો, જે કંઈ અનુષ્ઠાન કરો અને ભક્તિભાવમાં વાતાવરણમાં દિવસો પસાર કરો. અને દિવસો એટલે બધાને મજા આવે, તમને મજા આવશે ને અમને મજા આવે ને. તો ચલો જમી લઈએ મસ્ત. થોડા થોડા દિવસ તો પ્રસાદીઓ ખાવા મળશે. પહેલા પ્રસાદને આપણે ખીરનો પ્રસાદ લઈશું. ખાધા દિવસે બનાવીએ ખીર, પ્રસાદીની ખીર સારી જ હોય. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગની કરી છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.